જય માતાજી મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતીની ફેમસ ગુજરાતની ખાંડવી। અને આપણી બધાની તો ફેમસ હોય ફેવરેટ જ છે અને ફેમસ પણ છે એટલી જ તો એના માટે મેં લઈ લીધો છે 1 વાટકી ચણાનો લોટ અને 3 વાટકી છાશ પણ ચાલે અને છાશનું પાણી હોય તો પણ ચાલે। તો મેં 1 વાટકી ચણાનો લોટ ઉમેરી દીધો છે અને હવે હું એમાં 1 વાટકી સામે છાશ એડ કરી દઈશ અને પછી બધા બેટરને સારું એવું હલાવી લઈશ। એટલે છે ને આપણે એમાં લમ્સ ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને પછી પાછું 2 વાટકી છાશ એડ કરી અને પછી આપણે પતલું એવું બેટર બનાવી લઈશું। અને પછી એમાં 1 ચમચી મીઠું, પોણી ચમચી જેટલું અને અડધી ચમચી હળદર એ બધું એડ કરી અને સારું એવું આપણે મિક્સ કરી લેશું। હા મિત્રો, તમે હજી સુધી મને સપોર્ટ તો સરસ કરો છો, પણ હવે આગળ પણ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો। અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો, એટલે આગળની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે। અને લાઇક કરવાનું, મિત્રોને શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, આવું બેટર આપણે બનાવી લેવાનું છે અને પછી આપણે એમાં હળદર મીઠું એડ કરી દઈશું। અને ગેસ ઉપર કઢાઈ પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધેલી છે। કઢાઈ એકદમ ગરમ થઈ જાય ને પછી આપણે જે બેટર છે ને એ એડ કરવાનું છે, તે પહેલાં આપણે એડ નથી કરવાનું। એટલે કઢાઈ એકદમ ગરમ થઈ જશે, આ 5 મિનિટમાં તો કઢાઈ આપણી સરસ ગરમ થઈ જ જાય। પછી આપણે બેટર એમાં એડ કરી દઈશું, આ જે બનાવેલું છે ને મેં। અને હા મિત્રો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે ખાંડવી બનાવતા હોય ને ત્યારે સતત હલાવતા રહેવાનું છે। આપણે એને સહેજવાર માટે પણ એમ મૂકી નથી દેવાનું, એમનેમ લોટ પાકવા નથી દેવાનો, સતત હલાવતું જ રહેવાનું છે। એટલે એમાં લમ્સ ના પડે, કોઈ જાતના પેલું ન થાય અને લોટ એકદમ થીક ન થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। તો જોઈ શકો છો મિત્રો, આપણો લોટ ધીમે ધીમે પાકવા માંડ્યો છે અને સારું એવું બેટર આપણું છે એ થિકનેસ ઉપર આવતું જાય છે। એકદમ પતલું બેટર હતું, એમાંથી થિકનેસ ઉપર આવતું જાય છે। તો જોઈ શકો છો મિત્રો, કેવું મસ્ત આપણું બેટર એકદમ તૈયાર થવાની 5 મિનિટની જ હજી વાર છે, ત્યાં સુધી આપણો લોટ સરસ મજાનો પાકી ગયો છે। એકદમ સતત હલાવતું જ રહેવાનું 2 મિનિટ માટે પણ એમનેમ આપણે એને મૂકી નથી દેવાનું। અને એકદમ ગેસનો ફ્લેમ સ્લો નહીં કરવાનો, આમાં એકદમ જે આપણી મીડિયમ હોય તો મીડિયમ જ રાખવાનો અને એકદમ સતત હલાવते રહેવાનું છે। જોઈ શકો છો મિત્રો। અને આપણે અત્યારે શું ચણાના લોટની વસ્તુ તો બધા બનાવતા જ હોય ઘરે, પણ ખાંડવી થોડીક અલગ પણ લાગે અને ટેસ્ટમાં પણ સારી લાગે। હા મિત્રો, ટેસ્ટિંગ માટે મેં થોડું એવું લઈ લીધું છે અને આપણે પહેલાં આમાં થોડું લઈ અને આવી પતલું કરી દેવાનું, એટલે આપણને ખબર પડે કે આપણો લોટ પાકી ગયો છે કે નથી લોટ પાકી ગયો। તો જુઓ મિત્રો, એકદમ પાકીને મસ્ત આપણો લોટ તૈયાર થઈ ગયો છે। મેં પ્લેટફોર્મ એકદમ ચોખ્ખું કરી લીધું છે ને એના ઉપર બધું જે તો જો મિત્રો, મેં પ્લેટફોર્મ ચોખ્ખું કરી લીધું છે ને એના ઉપર પાથરી દીધું છે। અને હવે મેં વઘાર માટે તેલ લઈ લીધું છે, 1 ચમચી જેટલું મેં વઘાર માટે તેલ લીધેલું છે। તેલ એકદમ ગરમ થઈ જાય વઘારિયામાં એટલે આપણે એમાં વઘાર પૂરતી રાઈ એડ કરી દઈશું અને જીરું એડ કરી દઈશું। બંને એડ કરીને એકદમ તતડી જશે બે, એટલે બે સરસ મજાનું તતડી ગયું છે ને હવે આપણે એ વઘાર ઉપર રેડી દઈશું, એમ રેડી અને પછી ઉપરથી આપણે ટોપરાનું છીણ પણ એડ કરીશું। તો જોઈ શકો છો મિત્રો, આપણી ખાંડવી બનીને રેડી થઈ ગઈ છે। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ ઘરે બનાવજો। જય માતાજી।